આ આવ્યા ત્યારે હાલતા નહોતા. તમે જોઈ શકો છો એમનું શરીર વધારે છે, એમને ગેસનો પ્રોબ્લેમ છે અને શરીરની અંદર કોઈએ કીધેલું ડૉક્ટરે કે એને મણકાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય અને ચાલી નહીં શકે. અત્યારે તમે જોઈ શકો છો. પાછા વાળો ભાઈ એમને. તમારે સેટ ટેકો રાખવાનો, કારણ કે એનું શરીર વધારે છે ને એટલે. બાકી આપણે કોઈ ટેકાની જરૂર નથી. જોઈ શકો છો એમનેમ ચાલે છે, કોઈ ટેકાની જરૂર નથી. હા, હવે એને બેસાડો, અહીંયા બેસાડો. કોઈ ટેકાની જરૂર નથી. પણ એને ખાવામાં હું કહું ના આપું. જેમ કે બટેટા ન આપવા, કઠોળ ન આપવું, ગેસ બને એવી વસ્તુ નહીં ખવડાવવાની. કેમ છે અત્યારે આપને? સારું છે. સારું લાગે છે? હા, સુવાસ તો તમને ચડે છે. બાકી જે તમને હાલવામાં તકલીફ હતી એ કેમ છે? સારું છે. હા, ડગલું ન ભરાય એની બદલે હાલી શીખે ને. હવે કિલોમીટર હાલશો, સુવાસ પણ ઉતરી જશે. એમને હળદરવાળું દૂધ પાવાનું રોજની માટે. હા, એટલે સોજા ન ચડે. બીજા નંબર અંદર જ્યાંથી અમે દવા આપીએ એ દેવાની. હા ને, 100% રેડી થઈ જશે. તો આપને હનુમાનજીનું કામ કેવું લાગ્યું? સારું લાગ્યું? વિશ્વાસ કર્યો? ના ના ના, ભગવાન હનુમાન બાપુ આપશે એવી ઈચ્છા છે. અમે આશા કોઈની કરતા નથી. આજ લગનની અંદર તમે જાણી શકો છો કે કોઈ પાસે ફંડ ફાળો નથી લીધો. બીજા નંબરની અંદર આજ લગનની અંદર કોઈ એમ ન કહી શકે કે 5 રૂપિયા બાપુના બાકી છે. મહેનતથી જ અમે કમાઈએ છીએ, મહેનતથી ખાઈ છે. હિત કરવું, કલ્યાણ કરવું એ જ મારું કર્મ છે. અહીંયા મારે 5 સંડાસ બાથરૂમ બનાવવાના છે, રસોડું જમવાનું બનાવવું છે, રોજ જમાડવા છે. મારી તો એવી ઈચ્છા છે કે હજારો માણસો એકાયરે જમી લઈએ ને પછી હું જમું. એવી ઈચ્છા નથી કે એની માટે અલગ બનાવું, મારી માટે અલગ બનાવું. એ લોકો જે જમશે એ જ હું જમું છું. અને આજનો નિયમ પણ એવો છે કે બપોરે બધાને જમાડી લઉં છું, પછી જમું છું. કાલે અમે 4 વાગે જમ્યા, 3:45 વાગે. કેટલા વાગે? 3:45 વાગે બધાય જમી ગયા. પછી અમે થાકી ગયા હતા. 2:30 વાગ્યા લગન દવાખાનું ચાલુ હતું, તો 2:30 વાગ્યા લગન બધાને ઈલાજ કર્યા. પછી એટલો બધો થાક લાગ્યો તો આરામ કરી લીધો. આરામ કરીને જાગ્યા. પછી વિચાર કર્યો કે હવે ડાયરેક્ટ લેવાના જ છે, થોડું થોડું જમી લઈ, બહુ ન જમાય. એટલે થોડું થોડું જમી અને પાછા ઈલાજ કરવા લાગી ગયા. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. આપની પાસેથી હાલતા ચાલતા કર્યા તો કોઈ પૈસા બાપુએ લઈ લીધા છે? કાંઈ માગ્યું તમારી પાસેથી? તો કહેજો. કાંઈ માગ્યું હોય તો કહેજો કોઈ. બરાબર? અહીંયા કાંઈ જ માગવામાં આવતું નથી, કોઈ પાસે કાંઈ પૈસા લેવામાં આવતા નથી. પણ દવા છે એ મારે વેચાતી મળે છે, એટલે દવાના પૈસા લેવા પડે છે. જો દવા કદાચ મને ફ્રી ઓફમાં મળે તો હું ફ્રી ઓફમાં એ દેવા તૈયાર છું. મને કાંઈ ભૂખ નથી, દયા છે. એટલે દવા છે ને એના પૈસા અમે લઈએ છીએ, બાકી કોઈ ચાર્જ લેતા નથી. અને અહીંયા તો હારા થઈ જાય એટલે પ્રેમથી ખાલી એટલું જ બોલીએ, જય હનુમાન બોલો અથવા તો સીતારામ બોલો એટલે આવી ગયું અમારું ચાર્જ. અમે કહીએ છીએ, બાકી કોઈ ચાર્જ નથી. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની રજા રહીએ છે. સોમવારે કોઈએ ન આવવા નમ્ર વિનંતી છે. આવશે તો લેવામાં નહીં આવે. દુઃખ ન લગાડજો. તમારું દિલ દુઃખી થાય કે અમે આટલા દૂરથી આવ્યા છે ને બાપુએ આમ ન કરી દીધું, તેમ ન કરી દીધું. એના માટે હું પ્રાર્થના કરું છું, તમને મારા ભગવાન શ્રી રામ સમજીને પ્રાર્થના કરું છું કે મારા પ્રભુ સોમવારના દિવસે ન પધારજો, મંગળવારે પધારશો એટલે તમારી સેવા બરોબર કરશું. બોલો જય હનુમાન.